ભાઈ મહારાજ 92મી હોલીનું 92 છે. 92 ત્યારે નથી, પણ 92મી હોલી ચાલુ છે. એની ભાવના હતી કે એનું 92 અહીંયા જ કરાવવાનું. પરંતુ મેં કહ્યું એનું 92 તો છે ને, શાસન સ્થાપનાનો દિવસ આવે છે, વૈશાખ સુદ 11, અને એ દિવસે અંધેરી કિષ્ટ નાગરદાસ રોડ સંકેશ્વર પાછળ ભગવાનનું દેરાસર એની સાલગીરી છે. અને એ સાલગીરી સ્વીકારી પણ લીધેલી છે. એ જો સાલગીરી ન સ્વીકારી લીધી હોત ને, કારણ પાણું પણ તમને ત્યાં કરી શકાય. પરંતુ કહેવાય છે કે પાણું તો મેં ત્યાં જ થશે. એકવાર સાલગીરી સ્વીકારી લીધા પછી અમે નામ ન પાડી શકીએ. પણ એની ભાવના તો એની અનુમોદનાર્થે કહેવાય છે. ગુરુ ભગવંતના અહીંયા આવ્યા છે, વિનંતી કરવા આવ્યા. બાજુમાં જ મકાન છે, પગલા કરવા પધારશો. એવું કોઈ નિમિત્ત વગર એમને ક્યાં પગલા કરવા જોઈએ? પણ ભાઈનો બહુ આગ્રહ, અને જ્યારે વધારે પડતો આગ્રહ જોઈ અને નિમિત્ત કે ન નિમિત્ત કહેવાય છે બધું બાજુમાં મૂકી અને સમ સાથે પગલા કરવા ગયા. મંગલાચરણ થયો, રાષ્ટ્રગીત વાતો થઈ. પછી મેં ભાગ્યશાળીને પૂછ્યું, તમે તમારા જીવનમાં શું આરાધના કરી રહ્યા છો? રોજ પરમાત્માની પૂજા કરો છો, રોજ નમસ્કાર મહામંત્રનો જાપ જપો છો, નૌકારસી ચોવ્યા સામાયિક વગેરે શું આરાધના કરો છો? ત્યારે ભાગ્યશાળીનો જવાબ હતો કે તમે જે બતાવ્યું છે ને એમાંની એક પણ આરાધના ચાલુ નથી. એક પરમાત્માના દર્શન રોજ કરું છું. હા, આરાધના કરવા જેવી છે મને લાગે છે, પણ અત્યારે મારી જવાબદારી છે. બે છોકરી છે, ઉંમર લાયક થઈ ગઈ છે, અને ઠેકાણે પાડી દઉં પછી હું આરામથી કહેવાય કે ધર્મની આરાધના તમે કહો એમ કરશું. આ જવાબ કેવો છે? બરોબર છે? બરોબર છે.